મિત્રો, હમણાં શાળા પ્રવેશ ઉત્સવ આવી રહ્યો છે, જેની અંદર એક વિદ્યાર્થીએ વક્તવ્ય આપવાનું છે. તો જેની માટે સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિષય અંતર્ગત મેં આ નિબંધ લખેલો છે, જે શાળામાં તમે વક્તવ્ય માટે ઉપયોગી બની રહેશે. વિડીયો આપણે આગળ જોતા પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે વિડીયો તમારા અન્ય મિત્રોને શેર કરજો. ચાલો આપણે તે જોઈએ. મિત્રો, સૌપ્રથમ નિબંધની અંદર કે આ વક્તવ્યની અંદર તમારે સૌપ્રથમ જે ઉપસ્થિત લોકો છે જે પ્રવેશોત્સવમાં એને તમારે સ્વાગત કરવાનું છે અથવા તો નામ બોલવાનું છે કે માનનીય મુખ્ય અધ્યાપક શ્રી, આદરણીય શિક્ષક મિત્રો તથા મારા પ્રિય મિત્રો, વાલીગણ જે પણ હાજર હોય એનું તમારે અભિવાદન કરવાનું છે. ત્યાર પછી આપણે બોલીશું કે આજે આપણે શાળામાં પ્રવેશોત્સવનો આ પવિત્ર અને આનંદમય પ્રસંગ છે. નવા મિત્રો માટે આ દિવસ એક નવી શરૂઆત, નવા સપનાઓ અને નવા લક્ષ્યોનો દિવસ છે. ચાલો સૌ સાથે મળી તેમને દિલથી આવકારીએ. મિત્રો, આજે હું જે વિષય પર થોડા શબ્દો છે એ રજૂ કરવા જઈ રહ્યું છું કે તે છે સ્વાસ્થ્ય અને પર્યાવરણ, આપણું સાચું ભવિષ્ય. હવે આપણે સ્વાસ્થ્ય વિશે જાણીશું. એક વાત હંમેશા યાદ રાખજો, હેલ્થ ઇઝ વેલ્થ. સ્વાસ્થ્ય જ સાચી સંપત્તિ છે. જો આપણું શરીર તંદુરસ્ત હશે તો જ આપણે ભણવામાં, રમવામાં અને જીવનમાં આગળ વધી શકીશું. તંદુરસ્ત શરીર અને ખુશહાલ મન, તંદુરસ્ત શરીર અને ખુશહાલ મન જીવનમાં આપે સફળતાને વરદાન. જો આપણે રોજિંદા જીવનમાં સારી ટેવો અપનાવવી જોઈએ, પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ, નિયમિત વ્યાયામ અને યોગ કરવો જોઈએ, સમયસર ઊંઘ લેવી જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. મિત્રો, આજે આપણે મોબાઈલ અને ટીવીમાં વધારે સમય ગુમાવીએ છીએ, પણ સાચું સ્વાસ્થ્ય મેળવવું હોય તો મેદાનમાં રમવું પણ એટલું જ જરૂરી છે. મિત્રો, વાત યાદ રાખજો કે સાચું સ્વાસ્થ્ય મેળવવું હોય તો મેદાનમાં રમવું પણ એટલું જ જરૂરી છે. હવે આપણે પર્યાવરણની વાત કરીએ કે પર્યાવરણ એટલે આપણું પોતાનું જીવન. પર્યાવરણ એટલે આપણું પોતાનું જીવન. હવા, પાણી, વૃક્ષો આ બધું તો કુદરતનું અમૂલ્ય દાન છે. કે હવા, પાણી, વૃક્ષો આ બધું કુદરતનું અમૂલ્ય દાન છે. વૃક્ષો છે તો જીવન છે, વૃક્ષો છે તો જીવનમાં છે અને જીવનમાં ખુશહાલી છે. વૃક્ષો છે તો જીવન છે અને જીવનમાં ખુશહાલી છે. પ્રકૃતિને બચાવીએ તો ભવિષ્યમાં રોશની છે. પ્રકૃતિને બચાવીએ તો ભવિષ્યમાં રોશની છે. પરંતુ મિત્રો, આજે આપણે શું જોઈ રહ્યા છીએ? વૃક્ષો કપાઈ રહ્યા છે, પ્રદૂષણ વધી રહ્યું છે, પાણીનો વ્યર્થ વપરાશ થઈ રહ્યો છે. જો આપણે આજે નહીં સંભાળીએ તો આવતીકાલે મુશ્કેલીઓનો સામનો આપણે જ કરવો પડશે. પણ મિત્રો, બદલાવ લાવવાની શક્તિ પણ આપણા હાથમાં જ છે. નાનું પગલું આજે લઈએ, કાલે મોટો ફેરફાર લાવીશું. પ્રકૃતિને સાચવીને સુંદર દુનિયા બનાવીશું. હવે આપણે મિત્રો એક સંકલ્પ કરીશું કે ચાલો આ પ્રવેશ ઉત્સવના શુભ દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ. એક સંકલ્પ લઈએ કે અમે સ્વસ્થ રહીશું, પર્યાવરણને સ્વચ્છ રાખીશું અને બીજાને પણ પ્રેરણા આપીશું. હવે અંતે બોલીશું કે સ્વસ્થ વિદ્યાર્થી મજબૂત દેશ, સ્વચ્છ પર્યાવરણ, સુખી જીવન. અંતમાં એટલું જ કહીશ કે કુદરતને સાચવો, જીવનને સુંદર બનાવો. ધન્યવાદ. સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો. આભાર. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે.